બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થયું અને તેની સાથે જ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. ક્યાં પરિવર્તન થવાનું છે, ક્યાં પુનરાવર્તન થવાનું છે તેની વાત કરવી છે. પશ્ચિમ બંગાળની સાથે સાથે કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ અને તેના પરિણામો પણ એક સાથે 4મી મેએ આવવાના છે. તો એક્ઝિટ પોલ્સ શું કહી રહ્યા છે, ક્યાં કોની સરકાર બની રહી છે તેની વાત કરવી છે. શરૂઆત કેરળથી કરીએ. કેરળમાં પરિવર્તનના છે એંધાણ. મોટા ભાગના સર્વે મુજબ કેરળમાં આ વખતે પરિવર્તન થઈ શકે છે. કોંગ્રેસના નેતૃત્વ વાળું યુડીએફ, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ સત્તામાં પરત ફરી શકે છે અને પિનરાઈ વિજયનની એલડીએફ સરકાર વિરુદ્ધ સત્તા વિરોધી લહેર તેની પાછળનું કારણ હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. ફાયદો યુડીએફને મળતો દેખાઈ રહ્યો છે. અને હવે વાત કરીએ સૌથી રસપ્રદ સ્ટેટ પશ્ચિમ બંગાળની. કાંટાની ટક્કર થઈ, બંને પક્ષે જોરદાર પ્રચાર કર્યા. વોટિંગ બંને તબક્કામાં 90% ઉપર થયું અને કેટલાક પોલ્સ એવું કહે છે, જેમ કે મેટ્રિસ છે, પીમાર્ક છે, તેમના મુજબ પરિવર્તન થશે. પરિવર્તન મતલબ 15 વર્ષના દીદીના શાસન બાદ બીજેપીને બહુમતી મળવાની શક્યતા છે. જો કે પીપલ્સ પલ્સ જેવા સર્વે પણ છે કે જે મમતા બેનર્જીની ટીએમસીનું પુનરાવર્તન થશે તેવું જણાવી રહ્યા છે. 177 થી 187 જેટલી બેઠકોનું અનુમાન છે. પણ એટલી વાત તો ચોક્કસ છે કે ફાઇટ નેક ટુ નેક છે. ખૂબ રસપ્રદ છે અને લડાઈ પણ જોવા જેવી થઈ છે. હવે પરિણામો પર નજર રહેશે કે કયા સર્વે મુજબ પરિણામ આવે છે. સર્વે કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે, કેટલા અંશે સાચા અને કેટલા અંશે ખોટા પડે છે. એ પણ આસામની વાત કરી લઈએ. આસામમાં પુનરાવર્તનની શક્યતા છે. ચર્ચા જ હતી કે હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર પ્રચંડ જીત મેળવશે અને એ જ પ્રકારનું અનુમાન એક્ઝિટ પોલ્સમાં સામે આવ્યું છે. હું તમને જે વિગતો આપી રહી છું તે સરેરાશ જે 4, 5, 6 મોટા એક્ઝિટ પોલ થાય છે દેશમાં તેના સરેરાશની લઈને વિગતો આપી રહી છું. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ડીએમકે સ્ટાલિન સરકારનું પુનરાવર્તન થવાના સંકેત છે. એક્ઝિટ પોલ્સ મુજબ ડીએમકે ગઠબંધન આસાનીથી બહુમતીનો આંકડો પાર કરી લેશે અને જીતી જશે એવું અનુમાન છે. પુડુચેરીમાં રસાકસીની સ્થિતિ છે. અહીં મુખ્યમંત્રી એન રંગાસામીની એઆઈએનઆરસી અને બીજેપીનું ગઠબંધન અને સામે કોંગ્રેસ ડીએમકે વચ્ચે રસાકસી છે. પરંતુ એનડીએને સત્તા મળવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે, એટલે કે સત્તાનું પુનરાવર્તન થવાની સંભાવના ત્યાં વધારે છે. જોવું રહેશે કે આ એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડે છે. સૌથી રસપ્રદ તો પરિણામ હશે પશ્ચિમ બંગાળના. તમને શું લાગે છે, કોણ જીતશે પશ્ચિમ બંગાળમાં? મમતા બેનર્જી કે પછી ભારતીય જનતા પાર્ટી શુભેન્દુ અધિકારીની નેતૃત્વમાં આગળ વધી રહી છે અને મુખ્ય ચહેરો છે? ત્યારે પશ્ચિમ બંગાળમાં કોણ, ટીએમસી કે બીજેપી? અને બીજા રાજ્યોનું પરિણામ તમને શું લાગે છે, કમેન્ટ કરો.